મહીસાગર જિલ્લાના લુણાવાડામાં સ્વાભિમાન સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પર પ્રહાર કર્યા। તેમણે કુબેર ડિંડોરને બકરી ડિંડોર તરીકે સંબોધ્યા। તેને વળતો જવાબ આપતા કુબેર ડિંડોરે કહ્યું કે આવા લોકોને વાણી વિલાસમાં કોઈ જવાબદારી નથી। સસ્તી લોકપ્રિયતા મેળવવા લોકોને ગુમરાહ કરી રહ્યા છે। સરકારી તંત્રનો ઉપયોગ કરતા કુબેરસિંહ નહીં, કુબેર બકરીને આજે અનંત પટેલનું ચેલેન્જ છે કે તારામાં તાકાત હોય તો અનંત પટેલ પર એક એફઆઈઆર કરીને બતાવ। મને એવું લાગે છે કે કુબેરસિંહ નહીં, કુબેર બકરી ડિંડોર સાચો આદિવાસી નથી। એ લોકોને વાણી વિલાસ કરવામાં અને એમને કોઈ જવાબદારી છે નહીં અને એ લોકો એમની રીતે કરતા હોય છે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે, લોકોને ગુમરાહ કરવા માટે, લોકોને ભ્રમિત કરવા માટેના એમના જે કારસો હોય એ ક્યારેય કોઈ સંજોગોમાં મહીસાગર જિલ્લામાં એ શક્ય બનશે ને। જે જાળ છે એ જાળ આપી નાખે અહીંયા મહીસાગર જિલ્લામાં એની જાળ કામ લાગે એમ નથી। એ ભ્રમિત કરવાનો જે પ્રયત્ન કરી રહ્યા છે, ખોટી રીતે લોકોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે આદિવાસી સમાજ કે છે સમાજ એ એમને મુબારક। આ તરફ પોરબંદરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની શરૂઆત થઈ। પીજીવીસીએલ દ્વારા પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાના નિવાસ સ્થાને સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું। અર્જુન મોઢવાડિયાએ સ્માર્ટ મીટર અંગેની ખોટી ધારણાઓથી દૂર રહી ઉપસ્થિત સૌને સ્માર્ટ મીટર લગાવવા અપીલ કરી। સ્માર્ટ મીટરનું ઇન્સ્ટોલેશન વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ મીટરથી મોબાઈલ એપ્લિકેશનમાં જ વીજ વપરાશ અંગેની ડે ટુ ડેની તમામ માહિતી આપવામાં આવે છે, જેથી વીજ વપરાશની સચોટ માહિતી મળે। આજે પોરબંદરમાં જે સ્માર્ટ મીટર લગાડવાના છે, આખી સિસ્ટમ સ્માર્ટ કરવાની હોય તો મીટર પણ સ્માર્ટ હોવા જોઈએ। તો એ સ્માર્ટ મીટર લગાડવાની યોજનાનો પ્રારંભ આજે મારે ઘરે બંને જે 2 મીટરો છે, બંને મીટરો સ્માર્ટ મીટર લગાડી અને કરવામાં આવી રહ્યો છે। એ પછી પોરબંદરના દરેક ઘરોની અંદર પણ આ સ્માર્ટ મીટર લાગશે અને એને કારણે જે એઆઈ સહિતની જે આપણે જે સ્માર્ટ સુવિધાઓ છે એ સુવિધાઓ પણ આપણા ઘરોમાં ઉપલબ્ધ થવાની છે। દાહોદમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગના નેટવર્કનો પર્દાફાશ। જિલ્લા પુરવઠા વિભાગની ટીમ અને મામલતદારની ટીમે 2 સ્થળ દરોડા પાડી કુલ 23 સિલિન્ડર જપ્ત કર્યા। રેડ કરી રેલવે કોલોની અને ભોઈવાડામાં દરોડા પાડી ઘરેલું ગેસ રિફિલિંગની મોટર સહિતનો સામાન જપ્ત કરી કાર્યવાહી કરી। રેલવે કોલોનીમાંથી ઘરેલું ઉપયોગ ગેસના 9 ભરેલા અને 4 ખાલી અને 3 ભરેલા કમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો જપ્ત કરાયો। બીજી તરફ ભોઈવાડામાંથી પણ દરોડા પાડી 2 ઇસમો સામે કાર્યવાહી કરાઈ। તે મકાનમાં એ લોકો પ્રાઇવેટ રીતે રિફિલિંગ કરતા હતા ગેસનું। આથી તેમને ત્યાંથી અમે ટોટલ 16 બાટલ, 4 ડોમેસ્ટિક બોટલ અને 12 જે છે એ આપણા 4 ખાલી ડોમેસ્ટિક બાટલ અને 12 વાણિજ્યના અને ડોમેસ્ટિક ભરેલા બાટલ, એવા ટોટલ થઈને 16 બાટલ આપણે ત્યાંથી જપ્ત કરેલા છે। મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે જવાબદાર અધિકારીઓ પર સકંજો કસાય તેવી શક્યતાઓ। અધિકારીઓની સંડોવણીની ચર્ચા વચ્ચે એસએમસીની ટીમના ટંકારામાં ધામા 1 મહિના પહેલા હાઈ પ્રોફાઇલ ટોકન દ્વારા ચાલતું જુગારધામ કમ્ફર્ટ રિઝોર્ટમાંથી પકડ્યું હતું, જેમાં 9 જુગારીઓને 63 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પડાયા હતા। આ દરોડામાં ગેરરીતિ થઈ હોવાની શંકાના આધારે ટંકારા પીઆઈને લીવ રિઝર્વમાં મુકાયા હતા અને અન્ય હેડ કોન્સ્ટેબલની જિલ્લા બહાર બદલી કરાઈ। જે તપાસ મામલે એસએમસી ડીઆઈજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસપી સહિતની ટીમે તપાસ હાથ ધરી। અમદાવાદમાં ભગવાન શ્રીરામનો લગ્નોત્સવ ઉજવવામાં આવ્યો। રિલીફ રોડ પર આવેલા કાળા રામજી મંદિરમાં આયોજન કરવામાં આવ્યું। મંદિરમાં ભગવાનની ચોરી સાથે ભગવાનના મામેરાનો વરઘોડો પણ નીકળ્યો હતો। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ કાળા રામજી મંદિરમાં લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા। ભગવાન શ્રીરામનો વિશેષ અલંકારો સાથે શણગાર કરવામાં આવ્યો હતો। અમદાવાદના રિલીફ રોડ સ્થિત આ મંદિરમાં શ્યામ સ્વરૂપે ભગવાન શ્રીરામ બિરાજે છે। પદ્માસન મુદ્રામાં રામજીની સમગ્ર ગુજરાતમાં માત્ર એક જ મૂર્તિ હોવાનું સૌભાગ્ય અમદાવાદને પ્રાપ્ત થયું છે। કાળા રામજી મંદિરમાં વર્ષોથી ભગવાન રામનો લગ્નોત્સવ ઉજવાય છે। આજે ભગવાન રામનો લગ્નોત્સવ, ભગવાન રામ સીતાજીને આજે પરણ છે। અમદાવાદના કાલુપુર વિસ્તારમાં અત્યારે છું, કાલા રામજી મંદિર, જ્યાં આપ જોઈ રહ્યા છો ભગવાન શ્રીરામ જેમનો
જે જન્મોત્સવની સાથે લગ્નોત્સવ પણ ધામધૂમથી મનાવાય છે, ત્યારે ભગવાન રામને અલગ અલગ પ્રકારે અલંકારો છે તે કરવામાં આવ્યા છે. આજે ભગવાનનો લગ્નોત્સવ છે, એટલે ભગવાનના લગ્નોત્સવમાં ખાસ આપ જુઓ તો અહીં ચોરી પણ સજાવવામાં આવી છે, જાનૈયાઓ પણ તૈયાર છે, અને જે પરિવાર છે વર્ષોથી ખાસ કરીને આ જે ભગવાનનો લગ્નોત્સવ છે તે મનાવે છે તેમની સાથે પણ વાત કરીશું. બેન, શું કહેશો, ભગવાનનો લગ્નોત્સવ કેવો અને આજના દિવસે આ સોનેરો અવસર કેવો? સૌપ્રથમ તો એમ કહીશ કે રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્રનામ તુલ્યમ રામ નામ વરાનને. માગસર સુદ પાંચમ એટલે કે ભગવાન શ્રીરામ અને માતાજી એમનો લગ્નોત્સવ એટલે કે લગ્નની વર્ષગાંઠ, અને આજે અમે એ જ ઉજવણી કરી રહ્યા છીએ. બહુ જ સરસ મજાનો ઉત્સવ અમે ઉજવીએ છીએ. તમે જોઈ શકો છો કે જે માયરો એટલે કે જેમ કન્યા હોય એની ચોરી જે બેસાડે લગ્નનો, એ માંડવો પણ બેઠાડેલો છે, એનું મામેરું પણ થવાનું છે, અને જેમ વિધિસર લગ્ન થાય છે એવી જ રીતે અમે લગ્નની ઉત્સવની ઉજવણી કરવાના છે. વર્ષોથી અમારા દાદા, અમારા પરદાદા જે પ્રમાણે જે વિધિસરથી શ્રી રામચંદ્ર અને સીતા માતાના જે લગ્નની વિધિ કરતા આવ્યા છે એ પરંપરા અત્યારની અમારી પેઢીએ પણ ચાલુ જ રાખી છે, એટલે અમારા માટે બહુ ખાસ દિવસ છે આજનો. જૂના જમાનામાં જ્યારે લગ્ન થાય ને ત્યારે પેલી ફટાણા ગવાતા હતા, તો આજે પણ એ ફટાણા ગવાશે કે શું? ચોક્કસ ચોક્કસ એ જ રીતે પહેલાં જે થતું હતું એ રીતે પણ અમે ફટાણા ગાઈશું, એક એક વિધિ થશે, અને બધું જ જેમ ભગવાન શ્રી રામના લગ્ન એ જમાનામાં થયા હતા એ રીતે જ કરીશું. વર્ષોથી તમામ પરિવાર જે છે તે વર્ષોથી ભગવાનનો લગ્નોત્સવ મનાવાઈ રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ભગવાન રામને જે પ્રકારે અલંકારોથી સુશોભિત કરવામાં આવ્યા છે, અને તેની સાથે ખાસ કરીને ફટાણાની સાથે તમામ પ્રકારની જે વિધિ લગ્નની વિધિ છે કરવામાં આવશે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચાર સુરતથી. બોગસ તબીબ મામલે રિમાન્ડ મંજૂર કરાયા. 11 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા. આરોપી રસેશ ગુજરાતી, બીકે રાવત અને ઇરફાનને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. ખંડણી અને ધાકધમકીનો ગુનો નોંધવામાં આવ્યો છે. 11 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર. સુરત અને અમદાવાદમાં આવેલ ટ્રસ્ટોની તપાસ કરવામાં આવશે. કેટલા લોકોને તબીબ બનાવવામાં આવ્યા છે, કેટલા લોકોને ડોક્યુમેન્ટ આપ્યા અને કેટલા લોકોને ટ્રેનિંગ આપવામાં આવી તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. સંવાદદાતા કેતન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કેતન, બોગસ તબીબ મામલે કેવા પ્રકારની કાર્યવાહી અને કેટલા દિવસના રિમાન્ડ મંજૂર? દીપક, ચોક્કસથી વાત કરવામાં તો સુરત શહેરના પાંડેસરા પોલીસને એક મોટી સફળતા મળી હતી કે બોગસ તબીબોને ઝડપી પાડવાનો મામલો રાજ્ય મુખ્ય માસ્ટર માઇન્ડ આરોપી છે રસેશ ગુજરાતી, બીકે રાઉત અને ઇરફાનને સુરત નામદાર કોર્ટની અંદર રજૂ કર્યા હતી. નામદાર કોર્ટે પોલીસે 10 દિવસના રિમાન્ડો માંગ્યા હતા, પરંતુ નામદાર કોર્ટે 11 ડિસેમ્બર સુધીના ત્રણેય આરોપીના રિમાન્ડ મંજૂર કર્યા છે. અને હાલ તો આ સમગ્ર બાબતે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સાથે સાથે ખાસ કરીને સુરત અને અમદાવાદમાં આવેલા ટ્રસ્ટોની પણ તપાસણી કરવામાં આવશે, અને કેટલા લોકોને તબીબ બનાવ્યા છે હજુ એ મામલે પણ હજુ પણ આ કેસની અંદર વધુ પડલો ઉચકાય એવી શક્યતાઓ છે. અને ખાસ કરીને આ જે ડોક્યુમેન્ટો કેટલા લોકોને ડોક્યુમેન્ટ આપ્યા, કેટલા લોકોને ટ્રેનિંગ આપી એ બાબતની પણ તપાસ ચાલી રહી છે. સાથે સાથે આભાર કેતન જાણકારી આપવા માટે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. બધું અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.